સુરતના અડાજણ વિસ્તારમાં વોટરવર્ક્સ કાર્યરત છે. વોટરવર્ક્સમાં એકાએક ક્લોરીન લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક અસરથી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અડાજણ જોગાણીનગર વોટરવર્ક ખાતે ક્લોરીન લીકેજ થતા ફાયર વિભાગ દોડતું થયું છે. ફાયર વિભાગ દ્વારા આવીને તપાસ કરતા જણાવ્યું હતું કે જોગાણીનગરના વોટરવર્ક્સમાં લીકેજ થયું છે. ક્લોરીન ગેસના લીકેજના કારણે ફરજ ઉપર હાજર વોચમેન અને કોન્ટ્રાક્ટનો એક કર્મચારી અસરગ્રસ્ત થયો હતો, જેને કારણે બંનેને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇન્ચાર્જથી ફાયર ઓફિસર SG ધોબીએ જણાવ્યું કે અહીં વોટરવર્ક્સ ખાતે ક્લોરીન ગેસ લીકેજ થયો હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક અસરથી ઓક્સિજન માસ્કની ટીમને બોલાવી લીધી છે અને 2 વ્યક્તિઓને અસર થતાં સારવાર માટે લઈ જવાયા છે, જેમાં એકને ખૂબ ઓછી અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે. ક્લોરીન ગેસ ખૂબ જોખમી હોય છે. જો શ્વાસોશ્વાસમાં તે આવે તો બેભાન થવાની પણ શક્યતા રહે છે અને વધુ પડતો ગેસ શ્વાસમાં આવે તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે. ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક લીકેજ બંધ કરવાની કામગીરી પૂર્ણ કરી હતી અને પહેલા જ આસપાસના જે રહીશો છે તેમને પોતાના ઘરના બારી બારણા બંધ કરી દેવાની સૂચના આપી હતી. તેમજ આસપાસની દુકાનોના વેપારીઓને પણ સૂચના આપી દીધી હતી. ક્લોરીન લીકેજ શોધવાની કામગીરી ઝડપથી પૂર્ણ થતાં લીકેજને બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કોઈ પણ પ્રકારનું જોખમ નથી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.